ગાઈસ આપણે લાકડા બધા ભેગા થઈ જજો. આ ચેલો ઢગલો થયો. પેલા ઝાડનું અને લેબડાનું અને આ મોટા લેબડાનો પાડેલો થોડોક પાડેલો પેલો વધારે હતો પણ જો ચેલો ઢગલો થઈ ગયો. ત્યાં બધા ભેગા થઈ ગયો. અને ઘેર જઈએ વાની નીકળ્યો આપણે બાઇકમાં. ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. હમણાં જો બટાકામાં આવી જઈએ આનાથી માગેર બની છે બટાકા શાક બનાવવાનું મળે નહીં છે બેટા. આપણે ખાવાનું તો થઈ ગયું બની ગયું અને ખાઈ લીધું અને આવી જવાનું છે સહી સિક્કા કરવા માટે. મારા ભાઈ બંદા આવે છે ને જેમ કે એની બાઇક એટલી બધી ફાવતી નથી એટલે મેં જો મને ક્યાં તો ફોન કરીને આપણે બે જઈએ તો આવે એટલે પછી જઈએ. હમણાં બાઇક લઈને આવે હમણાં આવી ગયો એટલે જઈએ પછી આવી ગયું એવું લાગે. બાઇક બોલે ને બાઇક એમ ઓણા બંધાને એમ કરવાનું. ચલો જઈએ. તો ગાય આમ નજી હા મેં લટેક આપતા મારા દોસ્ત લટેક આપવા ને તે રામબટલા મળે છે. ચલો તાણી હે ટુ સાઈડ કપાય લેંગડથી બાલ તો કપાઈ જા આવી જઈએ ઘેર. ગઈ આપણે ઘેર તો આવી ગયા. તો હા લટીઓ કાપવા જેલા મારા દોસ્તાના લટીઓ કાપાઈ લીધો છે સિક્કા નથી પાણી મને આવી જો મારમાં હોલી રહી. આપણે આવી જવામાં ખેતરમાં લાકડા પીક કરવા માટે. ચલો જઈએ ગાડીમાં વાપરી પડેલી છે. આપણે ખેતરમાં આવી જઈએ આજે લાકડા બધા પીક કરવા નહીં જાઓ બધા કાપી નાખ્યો ને પેલા જેટ વાળી બધા લાકડા પીક કરવા અહીંથી પીક કરી દઈએ. ચલો બધા ખાસ વાડા પીક કરવાના જો આપણે બધા લાકડા જે પીક કરવાની જો આ ઉપર ને જેટવાળી કાપી નાખે ને બધા લાકડા પીક કરવાના. બહુ લાકડા કાપી નાખે બહુ. બીજો લાકડો સુધી હોલર હતો બધો એક જગ્યા પર પીક કરવાનો. બીજે વાગે ને તમે બેકગ્રાઉન્ડમાં આજે અમારા ગામમાં ચાંદલો આવે જે અમારે ભેગું એક દોડવા આવતો ને આજે ચાંદલો આવે. આપણે જે કોમ એટલે જવાય નથી. બહુ લાકડો અહીંયા બીજો હોલર જો ગાઈસ તો લાકડો પીક કરાવી દો. હવે આજે પીક કરવા જો આ રેડી લાકડો આજે પીક કરવાનો પણ તો ટોલમાં જ મળી આપે તો પીક કરવાનો બધા. જો ઢગલો મારવાનો તો હલાવવાનો. લાકડા બધા ભેગા થઈ જજો. આ ચેલો ઢગલો થયો. પેલા ઝાડનું અને લેબડાનું અને આ મોટા લેબડાનો પાડેલો થોડોક પાડેલો પેલો વધારે હતો પણ જો ચેલો ઢગલો થઈ ગયો. ત્યાં બધા ભેગા થઈ ગયો. અને ઘેર જઈએ વાની નીકળ્યો તો આપણે બાઇકમાં. નથી નીકળી ઘેર જઈએ. ઘેર તો આવી આવે
લેપી હોય બધું જો જે પેલો કચરો લાવેલા ને બધા લેપી ગાડી કચરો બાદ હા જો લઈ પોગી કરી દે એટલે ખાડો કમ્પ્લીટ થઈ જાય નાવાનું ખાવાનું થઈ જ ગયું અને આપણે તાપવા બેઠા જો શાંતિ થયો બે તા હળગતી નથી હળદી થોડી રાગી હળગાઈ જો તો ગાઈસ તમને મારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને આપણે મળીએ એક નવા બ્લોગ સાથે તો ચલો ગાઈસ બાય